હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું કેરીનો મુરબો। તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી। તો કેરીનો મુરબો બનાવવા માટે મેં અહીંયા તોતાપુરી કેરી લીધી છે। આ કેરી વજનમાં 500 ગ્રામ છે। મુરબો બનાવવા માટે આપણે કેરી કાચી હોય એવી જ લેવાની। સૌથી પહેલા આપણે કેરીના ડીટિયાના ભાગને કાઢી લઈશું। પછી પિલરના મદદથી આપણે આ રીતના છાલ કાઢી લઈએ। તો આપણે બે કેરીની આ રીતના છાલ કાઢી લીધી છે। તો કેરીનું છીણ કરવા માટે મેં અહીંયા નાના કાણાવાળી ખમણી આવે ને તે લીધી છે। તો આમાં આપણે આ રીતના કેરીને રાખી અને છીણ કરી લઈશું। બધું છીણ આપણે આ રીતના તૈયાર કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ સારી રીતના કેરીનું છીણ તૈયાર કરી લીધું છે। તો આ આપણે કપ લીધો છે, તેમાં આપણે કેરીના છીણને દબાવીને આ રીતના ભરી લઈશું। જે વાસણમાં આપણે કેરીનો મુરબો બનાવવાનો હોય ને તે જ વાસણમાં આપણે કેરીના છીણને એડ કરશું। તો આ 2 કપ ભરીને કેરીનું છીણ થયું છે। વજનમાં 500 ગ્રામ કેરી હતી, તેની સામે 2 કપ ભરીને કેરીનું છીણ તૈયાર થયું છે। અડધી ચમચી તેમાં હળદર એડ કરશું। સ્વાદ પ્રમાણે તેમાં અડધી ચમચી મીઠું એડ કરશું। હવે આને આપણે 10 મિનિટ માટે ઢાંકીને રાખી દેશું। કેરી વજનમાં 500 ગ્રામ હતી એટલે 550 ગ્રામ આપણે ખાંડ લેવાની છે। કેરીનું છીણ આપણે 2 કપ થયું હતું એટલે તેની સામે આપણે 2.5 કપ ખાંડ ઉમેરશું। હવે 10 મિનિટ થઈ ગઈ છે અને કેરીમાંથી પાણી આપણું છૂટું પડી ગયું છે। હવે આ કેરીના છીણ સાથે આપણે ખાંડ મિક્સ કરી લઈશું। તો એક સાથે આપણે બધી ખાંડ નહીં ઉમેરીએ, થોડી થોડી કરીને ખાંડ ઉમેરી અને મિક્સ કરી લઈશું। તો આ રીતના આપણે થોડીક ખાંડ ઉમેરી અને મિક્સ કરી લઈશું। થોડી થોડી ખાંડ ઉમેરી અને આ રીતના બધી ખાંડને આપણે મિક્સ કરી લઈએ। ગેસ ઉપર કઢાઈ રાખ્યા પહેલાં જ આપણે આ બધી વસ્તુને સરસ રીતના મિક્સ કરી લેવાની। તો આ કેરીના છીણમાં આપણી ખાંડ એકદમ સરસ ઓગળીને મિક્સ થઈ ગઈ છે। તો આને હવે આપણે ગેસ ઉપર ગરમ થવા રાખી દઈશું। ગેસ આપણે ધીમો જ રાખીશું। તો અહીંયા આપણે ખાંડના પાણી હારે જ કેરીને પકવવાની છે। તો આપણે મુરબાનું મિશ્રણ છે એ થોડુંક ઘાટું થવા લાગ્યું છે। તો આની હવે 1.5 તારની ચાસણી થાય ત્યાં સુધીને આપણે થવા દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે ચાસણીમાં 1 તાર થાય છે। તો અહીંયા આપણે કેરીના મુરબા માટેની ચાસણી એકદમ તૈયાર છે। મુરબાને હવે નીચે ઉતારી અને ઠંડો થવા દઈશું। તો હજી આપણું મિશ્રણ થોડુંક ઠરશે એટલે ઘાટું થઈ જશે। તો આ મુરબો ઠંડો થયા પછી એરટાઈટ બેણીમાં ભરી અને સ્ટોર કરીને રાખી શકો છો। તો આપણો મુરબો ઠર્યા પછી પણ જામ્યો નથી, એકદમ રસીલો રહ્યો છે। તો તૈયાર છે આપણો કેરીનો મુરબો।